મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ થ્રી વ્હીલર એટલે કે રિક્ષા ખરીદવા માટે તમને સહાય છે એ આપવામાં આવે છે. તો રિક્ષા ખરીદવા માટે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર છે. યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે. તે ઉપરાંત કોને લાભ મળવાપાત્ર છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો થ્રી વ્હીલરની આ યોજના છે, જેનો હેતુ સ્વરોજગાર મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા જે અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન છે એ પૂરી પાડવામાં આવે છે. અને એમાં અહીંયા ક્રમ આપેલો છે. સૌ પ્રથમ યોજના છે, ત્યાર પછી યુનિટ કોસ્ટ એટલે કે કેટલા રૂપિયા તમને અહીંયા આપણે કેટલા રૂપિયા સુધીની આની કોસ્ટ છે એ આવશે. એમાં લાભાર્થી એટલે કે તમારે કેટલા રૂપિયા ભરવાના છે અને નિગમ દ્વારા લોન તમને કેટલી આપવામાં આવશે. ત્યાર પછી કેટલા યુનિટ માટે આ યોજના અમલમાં છે. તો અહીં મિત્રો થ્રી વ્હીલર યોજના છે. 2.5 લાખ રૂપિયા સુધી તમને અહીંયા યુનિટ કોસ્ટ પડવા પાત્ર રહેશે. અને જે લાભાર્થી એટલે કે તમારે અહીંયા 1 પણ રૂપિયો ભરવાનો નથી. 2.5 લાખની તમને લોન છે એ મળવાપાત્ર છે. અને 389 યુનિટ એટલે કે આટલા લોકોને લાભ છે એ મળવાપાત્ર થશે. હવે મિત્રો, આના નિયમો અને શરતો શું રહેશે તો એની વાત કરી લઈએ. અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની અને અનુસૂચિત જાતિના જે બેરોજગાર હોય એમને આ યોજનાનો લાભ મળશે. મિત્રો, અરજદારના કુટુંબની કુલ આવક છે એ રૂપિયા 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજનાનો વ્યાજદર 3% રહેશે. એટલે કે વાર્ષિક 3% લેખે આને તમારે છે એ ભરપાઈ કરવાની થશે, જે લોન તમે 2.5 લાખની લો છો એ. અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2.5% છે એ વધારાનો દંડનીય વ્યાજ છે એ વસૂલ કરવામાં આવશે. એટલે કે મિત્રો, જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો અથવા તો નથી ભરી શકતા તો તમારી પાસેથી વધારાના 2.5% લેખે છે એ અહીંયા દંડનીય વ્યાજ છે એ વસૂલ કરવામાં આવશે. આ યોજનાની વસૂલાત નિયત કરેલ 60 માસિક હપ્તાના એટલે કે 5 વર્ષની અંદર તમારે આ લોન છે એ પરત કરવાની થાય છે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથીને કોઈ પણ સભ્યને અગાઉ નિગમમાંથીને કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધો શરૂ કરવા માટે લોન લીધેલી હોવી જોઈએ નહીં. તો મિત્રો, અગાઉ તમે જો નિગમમાંથીને કોઈ પણ પ્રકારની લોન લીધેલી ન હોય તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. સંબંધિત વાહન ચલાવવા માટેનું એક લાયસન્સ છે તમારી પાસે હોવું જોઈએ. આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ હવે આપણે જોઈ લઈએ. તો યોજનામાં અરજી કરતી વખતે તમારે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કે સૌપ્રથમ ઓળખનો જે પુરાવો એમાં કોઈ પણ એક અહીંયા નીચે આપેલા છે ડોક્યુમેન્ટ, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ. તો 4માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી ઉંમરનો પુરાવો, જાતિનો પુરાવો, આવકનો દાખલો, રહેઠાણમાં કોઈ પણ એક પુરાવો, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને લાઇટ બિલ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે તમારે આપવાનું હોય છે. તમારો એક ફોટો અને સહી છે એ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી રેશન કાર્ડ છે તો આટલી વસ્તુ છે એ તમારે અવશ્ય અહીં અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, પસંદગી થયા બાદ તમે જે ઓફલાઈન જિલ્લા કચેરીએ રૂબરૂ લઈ જવાના જે ડોક્યુમેન્ટ છે એની ચર્ચા કરી લઈએ. તો એમાં ચૂંટણી કાર્ડની એક પ્રમાણિત નકલ રહેશે. ત્યાર પછી અરજદારના બેંક ખાતાની એક પાસબુકની નકલ રહેશે અથવા તો કેન્સલ છે, બેંકમાં કોઈ લેણું નથી તે અંગેનું એક નો ડ્યુ સર્ટિફિકેટ છે તમારે લેવાનું હોય છે. ત્યાર પછી અરજદારે અગાઉ કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી તે બાબતનું એક સોગંદનામું જે સ્ટેમ્પ પેપર ઉપર તમારે કરીને આપવું પડશે. અહીંયા મિત્રો રેવન્યુ સ્ટેમ્પ નંગ 8 છે એ તમારે અહીંયા આપવાના છે. ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ GST નંબરવાળું એક ડીલર વિક્રેતાનું એક કોટેશન બિલ છે એ તમારે અપલોડ કરવાનું હોય છે. ત્યાર પછી ધંધાના સ્થળ માટેના આધાર, ભાડાની દુકાન માટે ભાડા, જેથી પોતાની માલિકીની હોય તો તેનો કોઈ પણ આધાર પુરાવો તમારે છે એ અહીં રજૂ કરવાનો છે. જો તમારી માલિકીનું હોય તો તમે હાઉસ ટેક્સનું બિલ આપી શકો છો.
1 લાખ સુધીની અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી, તેમજ 1 લાખથી વધુ ધિરાણમાં ધિરાણની રકમના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ અને બાંહેધરી પત્ર પર 300 અને ₹300ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના. ખાતરી પત્રક ઉપર તમારે અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે. ત્યાર પછી મિત્રો જમીનદારની વાત કરીએ તો એમાં ₹50,000 સુધીની રકમના ધિરાણ માટે જામીન છે એ આપવાના રહેતા નથી. 50,000થી 1 લાખની વચ્ચે રકમના ધિરાણ પર તમારે એક જામીનદાર છે એ આપવાનો રહેશે. સરકારી અને અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી અથવા તો ધિરાણની રકમની 1.5 ગણી રકમની જે સ્થાવર મિલકત હોય તો એ તમારે ગીરો મૂકવાની થાય છે. એની અથવામાં છે જાત જામીન એટલે કે ધિરાણની રકમથી 1.5 ગણી જે જમીન હોય તો એમનો માલિકી દસ્તાવેજ છે એના ઉપર એક બોજો છે એ અહીંયા આગળ કરવાનો હોય છે. એ જ રીતે 1 લાખથી વધારે રકમના ધિરાણ પણ 2 જામીન છે એ તમારે આપવાના હોય છે. જેમાં સેમ રહેશે સરકારી અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી હોય અથવા તો ધિરાણની રકમના 1.5 ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો એનો બોજો છે એ અહીંયા તૈયાર કરવામાં આવશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તમારે અવશ્ય છે સાથે લઈ જવાના હોય છે જ્યારે પણ તમારી અરજી છે મંજૂર થાય છે. જિલ્લા કચેરીએ તમારે રૂબરૂમાં આ ડોક્યુમેન્ટ છે દેવાના હોય છે અને અપલોડ કરવાના ડોક્યુમેન્ટ પણ આપણે જોઈ લીધા. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.